એક સાથે 21 અલગ અલગ જાહેરાતો માટે જીએસનું કોમન પેપર લેવાયું છે અને એમાં પણ સરસ મજાનો ઇઝી ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે સમાનતાનો મૂળભૂત અધિકાર નીચે પૈકી શામાં સમાવિષ્ટ છે. હવે તમે બધા જાણો છો કે રાઇટ ટુ ઇક્વાલિટીની અંદર જે છે, રાઇટ ટુ ઇક્વાલિટીની અંદર જે છે, બરાબર, આપણે આર્ટિકલ 14 થી આર્ટિકલ 18 સુધીનો સમાવેશ કરીએ છીએ. હવે અહીંયા તમે જુઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા નોકરીઓમાં અનામતની જોગવાઈ. તો સંસ્થાઓમાં જે છે પ્રવેશની વાત આવે તો આર્ટિકલ 15, શૈક્ષણિક જે નોકરીઓમાં અનામતની વાત આવે તો આર્ટિકલ 16, સાથે અસ્પૃશ્યતા નાબૂદી આર્ટિકલ 17. તો જુઓ 15, 16, 17 ત્રણે 14 થી 18 સમાનતાના અધિકાર રાઇટ ટુ ઇક્વાલિટીમાં છે. એટલે અહીંયા બંને બે વિકલ્પો બિલકુલ સાચા છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, 1 અને 2 બંને. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. સમાનતાનો મૂળભૂત અધિકાર પૂછ્યો છે. તો મૂળભૂત અધિકાર ચેપ્ટર તમારી આગળની એક્ઝામો માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. તો આના વિશે તમારે જે છે અવશ્ય વાંચવું જોઈએ અને આવા જ પ્રશ્નો માટે તમે મને ફોલો કરી શકો છો અથવા યુટ્યુબ ચેનલ છે આપણી, ત્યાં લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો.